નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવું આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, સૌને વંદન, સૌને અભિનંદન. જય શ્રી રામ. આજે રામનવમી. ભગવાન રામ તમારા જીવનમાં દરેક દુઃખો દૂર કરીને દીવડા પ્રગટાવે, સુખના દીવડા પ્રગટાવે તેવી શુભેચ્છાઓ સાથે, શુભાશીષ સાથે રામનવમીની શુભેચ્છા. ભગવાન રામ તમારા જીવનમાં દરેક સંકટો દૂર કરીને દરેક જીવનના પલને એક અદ્ભુત પલ બનાવે તેવી શુભાશીષ. આજે રામનવમી, ભગવાન રામનો જન્મ, સૂર્યવંશી રાજા એવા ભગવાન રામ જોડેથી શીખવાનું ઘણું બધું છે. એક આદર્શ પુરુષ બનવું હોય તો માત્ર રામ બની શકે. રામ બન્યા પછી કોઈ બીજું આદર્શ પુરુષ બન્યું નથી, ઇતિહાસ ગવાહ છે. એવા ભગવાન રામને આપણે કોટી કોટી વંદન કરીશું. ભગવાન રામ કે જેને જીવનમાં બધી સમર્પણની જ ભાવના રાખી છે. પત્ની સમર્પણ, ભાઈ સમર્પણ, ત્યાગ સમર્પણ, પિતા સમર્પણ, રાજાની જે ગાદી છે સમર્પણ કરતી છે. એનાથી વિશેષ શું છે? આજે તમે જુઓ તો લોકો સત્તા માટે, ગાદી માટે કેટલું કરશે, જ્યારે ભગવાન રામે ગાદી સમર્પણ કરી દીધી હતી એમના ભાઈ માટે. તો એક આદર્શ પુરુષ એવા ભગવાન શ્રીરામના કોટી કોટી વંદન સાથે આપણે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. તો ભાઈ આપણે આ કાલનો દિવસ કેવોમાં જાણીએ છીએ પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા તથા 12 રાશિનું રાશિ ભવિષ્ય અને તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. ડિયર એન્જલ્સ શું આપી રહી છે મેસેજ, જેનો જન્મ દિવસ છે આવતીકાલે, તે પણ જાણીશું. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીશું અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. તો ભાઈ પંચાંગમાં કાલે તારીખ 18/4/2024 ને ગુરુવાર છે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે ચૈત્ર સુદ દસમ છે. પરમ દિવસે 11, કાલે દસમ. સિંહ રાશિનો ચંદ્ર, મૂળાક્ષર મ અને ટ, નક્ષત્ર આશ્લેષા રહેશે. સવાર 7:59 સુધી ને યોગ ગંડ રહેશે. તો કરણ ગર રહેશે. વિછોડો કે પંચક ની વાત કરીએ તો કાલે પંચક પણ નહીં ને વિછોડો પણ નહીં. દિવસ સારો ને ચોખ્ખો. સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર સિંહ રાશિમાં જોવા મળશે. સૂર્યોદય સવારે 6:16 કલાકે અને સૂર્યાસ્ત સાંજે 7:01 જોવા મળશે. તો ચંદ્રોદય 2:28, તો ચંદ્રાસ્ત 3:40 જોવા મળશે. અભિજીત મુહૂર્ત સવારે 12:13 થી 1:04 સુધીનું રહેશે. તો રાહુકાળ છે જે 2:14 થી 3:50 રાહુકાળ રહેશે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. એકંદરે દિવસ બહુ સારો છે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે છે. ચિંતા કરવાની બાબત નથી. કમૂળતા ઉતરી ગયા, મિનારક ઉતરી ગયા. દિવસ સારો, પંચક વિછોડા વગરનો. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે દસમ છે અને ગુરુવાર છે. ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય ના મંત્રનો જાપ કરવાનો 108 વાર. ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસમાં કાલે પહેલું ચોઘડિયું શુભ આવશે, જે સવારના 6:16 થી 7:51 નું આવશે. પછી લાભ ચોઘડિયું 12:39 થી 2:14 કલાકનું આવશે. તો અમૃત ચોઘડિયું 2:14 થી 3:50 નું અને પછી આવશે શુભ ચોઘડિયું 5:26 થી 7:01 કલાકનું. આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું અને સર્વોપરી મળે છે.
સર્વે સુખ આપનારા આ ચોઘડિયા છે. જે તે કામ કરો આ ચોઘડિયા પ્રમાણે કરો, ફળ સારું મળશે. રાત્રિનું ચોઘડિયું અમૃત 7:01 થી 8:26 નું છે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો જન્મ તારીખનો સરવાળોનો અંક 11 આવતો હોય છે તે લોકોનું ભવિષ્ય કેવું રહેશે તે જણાવો. આજે મૂળાંક 11 વિશે આપણે વાત કરીશું. 11 અંક કઈ રીતે આપણને ફળદાયી અને કઈ રીતે આપણને અશુભદાયી નીવડે છે. તો મૂળ અંક 11. તો એક આ 11 અંક છે ને સાહેબ, એ બહુ રહસ્યવાદી અંક છે. આપણા અંકશાસ્ત્રમાં આને બહુ ઊંડાણપૂર્વક અને બહુ જ ગંભીરતાથી લીધેલો અંક છે. એક તો 11 અંક એ રહસ્યવાદી અને રહસ્યો સાથે જોડાયેલો અંક છે. તમારી જન્મ તારીખનો સરવાળો 11 થતો હોય, તમારા જન્મનો આંકડાનો ટોટલ સરવાળો 11 થતો હોય, કાં તો પછી તમારો ઘરનો નંબર 11 હોય, કાં તો પછી તમારું જે તે સમયે તમે વેપાર ધંધો ચાલુ કર્યો 11 હોય, દુકાનનો નંબર 11 હોય. શું સૂચવે છે? તો 11 નંબર એક રહસ્યવાદી અંક છે. આ અંકને ક્યાંક ને ક્યાંક રાહુ સાથે સંબંધ રહેલો છે. 11 નંબરનો અંક ક્યારેક માણસને રાજા તો ક્યારેક રંક બનાવે છે, ક્યારેક શુભ તો ક્યારેક અશુભ ફળ આપે છે. આ 11 નંબરના અંકમાં બંને વિરોધાભાસ દર્શાવે છે. 11 વિરોધાભાસ છે, તમે જોજો, એકબીજાથી અલગ વિરોધાભાસ દર્શાવતો આ અંક છે. ક્યાંક ને ક્યાંક આ અંકને થોડો અશુભ પણ ગણવામાં આવશે, કારણ કે અત્યાર સુધી વિશ્વમાં જેટલી બધી ઘટનાઓ બની એમાં મુખ્યત્વે સરવાળો 11 થાય છે. એટલે કે 1 અને 1 1 ને 1 અને 7 4 4 7 આવી બધી જે ઘટનાઓ છે એનો 11 મૂળાંક થતો હોય છે. તો ક્યાંક ને ક્યાંક 11 અંકને અશુભ અંક ગણવામાં આવે છે ન્યુમરોલોજીમાં. બીજું કે દગાની ચેતવણી આપતો આ અંક છે. 11મી તારીખે તમે કોઈ કામ કરતા હોય તો સમજવાનું, આ બધું તારીખો પ્રમાણે આપણે ચાલીએ છીએ સાહેબ. જે તે તારીખે કામ કરો ને, હવે એ પણ વિચારો કે આ તારીખનો અંક આ, કોઈ નવા કામ શરૂ કરો છો ને 11મી તારીખે કરો છો, લગ્ન કરે 11મી તારીખે, તો દગાની ચેતવણી થોડુંક ધ્યાન રાખવાનું. એવું એવી રીતે છે ભાઈ, નવા ઘરનું બાનું આપવા ગયા, ટોકન આપવા ગયા, 11મી તારીખે આપ્યું તો દગાની ચેતવણી, ધ્યાન રાખવાનું. બે વિરોધી ઉર્જા છે અને બે વિરોધી ઉર્જાની અનિચ્છાઓ દર્શાવે છે. વિચારોનું સંમેલન નથી થતું, વિચારો સાથે સંકળાતું નથી, એવા 11 અંકનો સરવાળો દેખાય છે. બે વચ્ચે ત્રીજો ભાવ એ કહેવત 11 અંકમાં સાચો પડે છે. તો તમારી જન્મ તારીખમાં કે જન્મના કોઈ પણ સમયમાં કે પછી દુકાન નંબર કે ઘર નંબર હોય 11 હોય, તો બે લોકોની જગ્યાએ ત્રીજો ભાવે તે કહેવત સાચો પડે નથી. બે જણ ઝઘડતા ત્રીજો ફાઈ જાય. તો આ બધું 11 અંકમાં થતું જોવાય છે. તો 11 અંકને એટલા માટે આપણે ચેતવતો અંક કીધો છે કે આ બધું ના થાય તેના માટે ચેતવવાનું. જે લોકોનો ઘર નંબર 11 હોય, તમે જોજો કે ત્રીજી વ્યક્તિના કારણે ઘરમાં ઝઘડા વધારે થતા હશે. તમારો પણ જો ઘરનો નંબર 11 હોય તો તમે જોઈ શકશો કે બે વ્યક્તિઓના બરોબર, પણ ત્રીજી વ્યક્તિના કારણે ઘરમાં ઝઘડા વધારે થાય. તમારો જન્મનો સરવાળો ટોટલ 11 થતો હોય તો તમારા જીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિના કારણે હેરાનગતિ વધારે થતી હશે, કાં તો તમારા બે વ્યક્તિઓ વચ્ચેમાં ત્રીજું વ્યક્તિ વધારે ઇન્વોલ્વ થતું હશે. આવું બધું થતું હશે. તો આ વસ્તુ છે 11 અંક. વિવિધ અને અલગ ઉર્જા વિરોધાભાસ દર્શાવે છે. તો 11 અંકથી થોડું આપણે ચેતવવાનું છે. અને એના માટે થઈને આપણે લોકોની વાત ઉપર જલ્દી વિશ્વાસ કરવાનો નથી. જેનો પણ જન્માંક 11 છે, તમે જીવનમાં ઘણી વખત લોકોની વાતોમાં આવીને છેતરાયા હશો, કાં તો લોકોની ઉપર વિશ્વાસ રાખીને તમે છેતરાયા હશો. તો ફરીવાર આવું ના બને તેનું ખાસ ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિ. કાલે કામમાં મોડું ના થાય તેનું ધ્યાન રાખજો. સમયસર પહોંચી જજો કામ પર. મોડું થાય પછી સાહેબ બોલે કે ટિપ્પણી થાય, એના કરતા સમયસર કામ ઉપર પહોંચી જવું.
કાલે ગુરુવાર છે, પીળી વસ્તુ રાખવાથી ફાયદો થશે, કાં તો પીળા કલરના કપડાં પહેરજો, લાભ રહેશે. લોકો તમારો ફાયદો ના ઉઠાવે, આટલું કરી આપને, પેલું કરી આપને, આમ કરી દે, તેમ કરી દે, કામ કઢાઈ કાઢે લોકો તમારી જોડે. ધ્યાન રાખવાનું. અને ક્યાંક ને ક્યાંક નાની મોટી પગમાં દુખાવાની સમસ્યા રહેશે. પોપટી શુભ કલર, શુભાંક 9 રહેશે. તો વૃષભ રાશિની જો વાત કરવામાં આવે તો કુળદેવતાનું નામ લઈને દિવસની શરૂઆત કરવાની. જે તે કામ કરો તમારા કુળદેવતાનું નામ લઈને કરજો. પરિવાર સાથે સમય પસાર થશે. જે તે કામ થાય પરિવારને સાથે લઈને, પરિવારના જોડે લઈને થાય. બચાયેલું ધન કામમાં આવશે, છુપાયેલું ધન કામમાં આવશે. તમારા મૂળ જ્ઞાનમાં વધારો થતો જોવાય છે. લીલો શુભ કલર, શુભાંક 5 છે. તો મિથુન રાશિની વાત કરીએ તો જીવન જરૂરિયાત વસ્તુઓની ખરીદી થાય, નાની મોટી વસ્તુઓ ખરીદાશે. વધુ પડતા લાગણીમાં આવીને, વધુ પડતા ભોળપણમાં આવીને કોઈ તમને પૈસાની માંગણી કરે કે બીજી વસ્તુઓ તમને પડાવવાનો પ્રયત્ન કરે તો કરતા નહીં. કાલ બહાર હરવા ફરવાની મજા તમે માણી શકશો. અને મોબાઈલનો વધુ પડતો ઉપયોગ શક્ય હોય તો ટાળજો. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. કર્ક રાશિની વાત કરીએ તો પરિવાર સાથે નાની મોટી ખટપીટ રહ્યા કરે. પરિવારજનો જોડે બોલવાનું થાય, વિચારો મેળ ના પડે. એકાંતમાં રહેવાનું ગમે, બધા કરતા અલગ એકાંતમાં રહેવું પડે. તમારાથી લોકો પ્રભાવિત થશે. વેપારમાં નવી દિશા આગળ વધશે. પીળો શુભ કલર, શુભાંક 3 રહેશે. સિંહ રાશિની વાત કરીએ, નવી વ્યક્તિથી ફાયદો થાય, નવા વ્યક્તિઓથી સારો એવો લાભ થાય. વેપારમાં કંઈક સારા સમાચાર મળે, સારું દેખાય. કાલે તમારા થકી કોઈને લાગણી ના દુભાય અથવા તો તમારા થકી કોઈનું બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખીશું. તમારી અગત્યની વસ્તુઓ, પર્સ, પાકીટ, સોના, ચાંદી, દાગીના, ચાવી, બીજા અમુક કાગળિયાઓ હોય, ખાસ પડી ના જાય, વસ્તુ ભૂલી ના જવાય, ખોવાઈ ના જાય તેનું ધ્યાન રાખીશું. મોબાઈલ ફોન બધું જ ધ્યાન રાખીશું. નારંગી શુભ કલર, શુભાંક 1. કન્યા રાશિની વાત કરવામાં આવશે. કાલે કન્યા રાશિને બહાર જમવા જવાય. નોકરી ધંધામાં દિવસ સારો આનંદમય છે. સ્નાયુઓમાં તકલીફ થતી જોવાય છે. નવો સ્વાદ માણવા મળે. શુભ કલર પીળો અને શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી બેન, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. હેલો. જન્મ તારીખ જી જણાવો. 1/12. જી. સ્થળ અને સમય કહેશો. સમય સવારે 5:30 અને મહેસાણા. જી, હવે આપનો પ્રશ્ન જણાવી દો. પ્રશ્ન એવો છે કે મારે આ નામ મકાન છે, વેચવું છે અને મકાન વેચી નવું લેવાના યોગ છે, એ માટે પ્રશ્ન. મેષ રાશિનો ચંદ્ર છે. સિંહ રાશિનું તમારું લગ્ન છે. ભરણી નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે અને શનિવારનો દિવસ હતો. તમારે બેન અત્યારે મકાનના યોગ હાલમાં પ્રબળ નથી. મંગળની દશા તમારે 2025માં આવશે. એટલે 2025 આવતા વર્ષમાં મંગળની દશા આવે છે ત્યારે તમારે સપ્ટેમ્બર પછી, આવતા વર્ષની સપ્ટેમ્બર પછી મકાનના યોગો બહુ સારા બનશે. ત્યારે તમે પ્રયત્ન કરો તો લાભ રહેશે. ત્યાં સુધી મંગળનો મંત્ર બોલો. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૌમાય નમઃ. આ મંત્રનો જાપ ચાલુ રાખજો, ફાયદો થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. જી. હેલો. જી બેન, જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. 2-3-92. હેલો. જી. 3-7-92 1992 2-58 બપોરનો જન્મ, સુરત. જી. પ્રશ્ન કહેશો આપનો. એને કોર્ટમાં કેસ ચાલે છે, તેનું કોઈ નિકાલ થશે કે નહીં, સમાધાન થશે કે નહીં? જી. કર્ક રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર અને ચોથની તિથિ છે. શુક્રવારનો દિવસ હતો. મકરનો શનિ છે અને 7મે મંગળ છે. ચિંતા ના કરો, એને કોર્ટમાં 100% સમાધાન થશે. શનિ સ્વગૃહી છે, ચોથા સ્થાનમાં છે, કેન્દ્રના સ્થાનમાં છે
આની જગ્યાએ 12મે રાહુ કે શનિ 12મે શનિ રાહુ હોત તો 100% ગંભીર બાબત થાત, પણ એવો કોઈ પ્રશ્ન નથી, એવો કોઈ બનાવ નથી. તમે નિશ્ચિત રહો, એને કોર્ટની બાબતમાં કોઈ મોટા વાંધો નહીં આવે. અને એના માટે શક્ય હોય તો દર શનિવારે 7 લવિંગ ભગવાન શનિ મહારાજને કપૂરી પાનની અંદર મૂકીને ચઢાવવાનું રાખજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો જી. હેલો કિશનભાઈ. જી. કિશનભાઈ. જી. કિશન મહારાજ. જી બેન, નમસ્કાર. જય ગણેશ. જય ગણેશ. મારી 1163 જી. 25 છે. હેલો. સમય અને સ્થળ કહેશો બેન? સમય રાત્રે 12 વાગ્યાનો છે અને ગામ છે ડાકા. પ્રશ્ન કહેશો આપનો? પ્રશ્ન હમણાં તબિયત બહુ નરમ ગરમ રહેશે, લોહીના ટકા ઘટી ગયા છે, બીપી તકલીફ થઈ ગઈ છે, હું કેમ થાય તમારે? કુંભ રાશિનો ચંદ્ર બેન, સિંહ રાશિનું લગ્ન છે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના નોમની તિથિ છે. અત્યારે તમારી મહાદશા અંતરદશામાં જોઈએ તો શુક્રની મહાદશા આવી છે અને આ રાહુની દશા ચાલે છે બેન, એટલા માટે તકલીફ છે. મહિનો રહેશે, એક મહિના પછી સંપૂર્ણપણે તમારી આ તકલીફો દૂર થતી જોવાય છે. ત્યાં સુધી કબૂતરને મગ ખવડાવો, સૂર્યનારાયણને જળ ચડાવો, કાળા તલ નાખીને જળ ચડાવો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી બેન, જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. જન્મ તારીખ છે 29/4/2000. જી. જન્મ સ્થળ જામનગર જી. અને જન્મ સમય સવારે 5:30 વાગે. જી, આપનો પ્રશ્ન કહેશો? હવે એનું ભવિષ્ય કેવું રહેશે? આ જી. મેરેજ બાકી છે બધું. કુંભ રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, શતભિષા નક્ષત્ર છે. સૂર્ય, બુધ, શુક્ર, ગુરુ અને શનિ બેન 5 ગ્રહો એના લગ્નના સ્થાનમાં બેઠા છે. એના જીવનમાં સંઘર્ષ સાથે આગળ વધનાર વ્યક્તિ છે. જીવનમાં સફળતા કરતા અસફળતા વધારે જોઈ છે. ભાગ્યએ સાથ નથી આપ્યો, ગ્રહોએ સાથ નથી આપ્યો. હવે એના માટે એક નવગ્રહ આવે, નવગ્રહના મંત્ર જાપ કરાવો, એનાથી એને સારું રહે. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમો સુત બુધસ્વ ગુરુશ્ચ શુક્ર શનિ રાહ કેતવ સર્વે ગ્રહ સુખમ કરું ભવતું. આ નવગ્રહના મંત્રનો જાપ નિત્યક્રમ કરે, એનાથી એને લાભ રહેશે. 27 વાર નવગ્રહના મંત્રનો જાપ કરવાથી, નવગ્રહનું મંત્રનો એક યંત્ર આવે, એ યંત્ર સાથે રાખવાથી જીવનમાં સુધારો જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી, જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. 22/11/1996. જી. સમય સવારે 7 વાગે, અમદાવાદ. જી. પ્રશ્ન જણાવશો આપનો? લગ્ન યુગ ક્યારે છે? જી. મીન રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનું લગ્ન, રેવતી નક્ષત્ર, શુક્રવારનો દિવસ અને વ્યતિપાત યોગ છે. 12મી તિથિ દ્વાદશની હતી. શુક્ર સ્વગૃહી છે. સૂર્ય બુધનો શનિ ચંદ્ર અને કેતુ છે સાહેબ. જ્યાં સુધી શનિ ચંદ્ર કેતુનું નિવારણ નહીં થાય ત્યાં સુધી લગ્ન યોગ નહીં થાય. શનિ ચંદ્ર અને કેતુ એટલે શનિ કેતુનો શ્રાપિત યોગ, ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ થયો સાહેબ. જ્યાં સુધી આ વસ્તુ છે ત્યાં સુધી લગ્નમાં સંકટ આવશે ને આવશે. તેના માટે એક તો સર્વપ્રથમ એક એક્વામરીનનું પેન્ડલ પહેરાવો, બીજી આંગળીમાં લોખંડની વીંટી ધારણ કરાવો, અને ત્રીજું નિત્યક્રમ પ્રમાણે શનિ ચાલીસા કરે, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને કાલે કામમાં આળસ થોડી વધારે રહે. માયાળુ સ્વભાવ છોડજો. જે લોકો વિદ્યાર્થી વર્ગ છે એ લોકોને ભણવામાં ધ્યાન નથી રહેતું. કાલે મન શાંત રાખીને ભણવામાં ધ્યાન રાખજો અને છુપા શત્રુઓથી સાવધાન રહેજો. તમારા માટે કાલે જાંબલી શુભ કલર અને શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આંખોને લગતી કોઈ નાની મોટી સમસ્યા થાય, કર્મચારી જોડે સાચવવાનું રહે, જીવનમાં કોઈ નવી વ્યક્તિનું આગમન થાય,
ક્યાંક નાનો મોટો વિરોધનો સામનો પણ કરવો પડે છે. તો તે વસ્તુનું ખાસ ધ્યાન રાખશું. મરૂન શુભ કલર શુભાંક 3. ધનરાશિને શેર બજારથી લાભ છે. શેર માર્કેટવાળા લોકોથી નાનું મોટું ક્યાંક લાભ થતા જોવાય. જીવનની સમસ્યાઓ ઉકેલાય. સાચું જ્ઞાન મળે, દિવ્ય જ્ઞાન મળે. પ્રવાસના યોગ પ્રબળ છે. ભૂરો શુભ કલર શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને વિશ્વાસઘાત કાલે ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. કાલે મકર રાશિ વાળા કોઈ તમારો વિશ્વાસઘાત ના કરે તેનું ખાસ ધ્યાન રાખજો. પ્રેમમાં પડી શકો છો. કાલે કોઈકની વાતો ગમી જાય, કોઈ વ્યક્તિ ગમી જાય, આંખોથી આંખો મળે ને પ્રેમ થઈ જાય. પણ જે લગ્ન જીવન વાળા છે બધા સાચવે. જેના લગ્ન થઈ ગયા છે એ લોકો પાછું આવું કરશે તો આંખો બહાર નીકળી જશે. ધ્યાન રાખજો. ખર્ચ સમજી વિચારીને વાપરજો. આવકનો નાનો મોટો સ્ત્રોત થાય. લીલો શુભ કલર શુભાંક 7. કુંભ રાશિને કાલે પાણીથી થોડુંક દૂર રહેવું અને પાણીથી બચીને રહેવું. લપસી ના જવાય. પાણીની નાની મોટી ઘાટ છે તો પાણીના એવા નજીક દરિયા કિનારે કે પછી તમે જો પોતે પાણીની નજીક જતા હોય તો ખાસ ધ્યાન રાખજો. આવતીકાલે કામનું દબાણ રહેશે. એક કામ પૂરું થયું, બીજું પૂરું થયું, ત્રીજું. એવા કામના દબાણો સાથે દિવસ પસાર થાય. કોઈ કામમાં વિઘ્ન ના આવે તેનું પણ ધ્યાન રાખવાનું છે. અને મહેનત કાલે વધારે કરવી પડશે. મેં કીધું એ પ્રમાણે કામનો બોજો વધારે છે એટલે સ્વાભાવિક છે મહેનત કરવી પડશે. આસમાની શુભ કલર ને શુભાંક 5 રહેશે. મીન રાશિની વાત કરીએ તો ભૂતકાળ યાદ આવે. વીતેલી પળો, વિસ્મરણીય યાદો યાદ આવશે. ધ્યાનનો ફાયદો કરો. ધ્યાનથી ફાયદો થશે. ગરમ જમવાનું કાલે મન થાય. નવી વસ્તુઓ જમવાનું મન થશે. શાંતિનો અનુભવ થાય. સોનેરી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો પણ જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન, ખૂબ શુભેચ્છાઓ. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે લકમાબેન કાઢશે ને આવનારું ભવિષ્ય કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો લકમાબેને કાઢેલું છે ભાઈ, એમને કાઢ્યું છે 6 ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવી રહ્યું છે 6 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ અને શું આપી રહી છે આપણને ડિયર એન્જલ્સ મેસેજ? તો ભાઈ લખ્યું છે ગિવિંગ, રિસીવિંગ, શેરિંગ, વેલ્થ, જનરસિટી, ચેરિટી અને ડેપ્ટ. માથા ઉપર દેવું ના વધે તેનું ધ્યાન રાખવાનું. માથા ઉપર કરજો હોય એ વધે નહીં તેનું ધ્યાન રાખવાનું. લોનની આવશ્યકતા ના હોય, કોઈની જોડે પૈસા લેવાની આવશ્યકતા ના હોય ત્યાં સુધી લેશો નહીં. હાથ લાંબો કરશો નહીં. ભગવાનની ઈચ્છાથી નાના મોટા દાનપુન થાય તો કરજો આ વર્ષે. એક કથા કે નાની મોટી ભગવાનની પૂજા વિધિનું આયોજન કરજો શક્ય હોય તો. સાથે આ વર્ષે તમારા જીવનમાં કોઈ ત્રીજા વ્યક્તિના કારણે નાના મોટા લાભ થશે. આકસ્મિક લાભ ગણો ક્યાં છે? કોઈ ત્રીજું વ્યક્તિના કારણે તમને ફાયદો થતો જોવાય છે. શું ધ્યાન રાખવાની બાબત છે કે એક તો આપણે બને એટલું પૈસાની જો આપણને સંકટ ના હોય તો કોઈ જોડેથી નથી લેવું કે નથી દેવું. બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ભગવાનનો ભક્તિભાવ આ વર્ષે તમને જીવનમાં ખૂબ આગળ વધારશે તો શક્ય એટલો ભગવાનનો ભક્તિભાવ રાખજો. નાનું મોટું દાન પુણ્ય નિત્યક્રમ પ્રમાણે થાય તો સર્વશ્રેષ્ઠ. અને એકાદ વખત નાની મોટી હવન કથા કરાવજો. તમારું વરસ સારું ને સુંદર જશે. ઘરમાં કોઈ પણ દિવસે કરાવો. શું કરવાથી આખો વર્ષમાં લાભ થાય? તો કાલે જેનો પણ જન્મદિવસ છે ગાયને કેળા ખવડાવવાથી આખું વર્ષ સારું જશે. નિત્યક્રમ થાય તો નિત્યક્રમ, નહીં તો દર ગુરુવારે ગાયને કેળા ખવડાવજો. વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.